હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? મજામાં? મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, 11મા ધોરણના ફિઝિક્સનું આપણું આ બીજું લેક્ચર છે આજે. ગયા લેક્ચરમાં બધી જનરલ માહિતી તમને આપેલી. આજે આપણે સિલેબસ ઉપર આવવાનું છે હવે, અને શરૂઆત આપણે જે કરવાની છે મિત્રો એ ત્રીજા ચેપ્ટરથી કરવાની છે. પહેલા ચેપ્ટરનો પરિચય રાકેશ સરે આપી દીધો હશે તમને, અને બાકીના બધા ચેપ્ટરનો પરિચય ટૂંકો ટૂંકો રાકેશ સરે આપેલો જ છે. એટલે બીજા ચેપ્ટરથી રાકેશ સર શરૂ કરવાના છે, જે પ્રમાણમાં એકદમ મીડિયમ ચેપ્ટર છે, સરળ ચેપ્ટર છે. આપણે જે શરૂઆત કરવી છે એ ત્રીજા ચેપ્ટરથી શરૂઆત કરીશું. મિત્રો, આવી રીતે બધા જ ચેપ્ટર આપણે અહીં આગળ પૂરા કરવાના છે. જો 11મા ધોરણમાં 100% સિલેબસ કરવાનો હોય છે, એટલા માટે કે જે લોકોને JEE, નીટ આવી પરીક્ષાઓ આપવાની હોય એમાં 11th પણ મહત્વ ઘણું છે. મિત્રો, 11મા ધોરણમાંથી પણ પૂછાય છે JEE, નીટમાં, એટલે 11મું બધા વ્યવસ્થિત તૈયાર કરજો. એક એક મુદ્દાની વ્યવસ્થિત ચર્ચા કરવાની છે, સમજવાના છે. અને બીજું એક શું થાય કે 12મું પૂરું કરો તમે ત્યાં સુધીમાં 12માનું ક્લિયર હોય તમારી પાસે, પણ 11મું ઘણું જૂનું થઈ ગયું હોય. એક વખત 12મું શરૂ થાય એટલે 11મું તો પછી આપણે વાંચતા જ નથી હોતા, પણ છતાં નીટની એક્ઝામમાં, JEE, 11thમાંથી તો પૂછાય જ છે. એટલે 11મા દરમિયાન ઘણું સારું તમે તૈયાર કરી નાખ્યું હોય વ્યવસ્થિત રીતે, તો 12મામાં જ્યારે જ્યારે ફ્રી ટાઈમ મળે ત્યારે ત્યારે 11th તમે જોતા જાઓ થોડું થોડું આમ, તો નીટમાં બહુ ફાયદો કરાવડાવે. ઇવન JEE પણ તમે એક પણ ચેપ્ટરને અવોઇડ ન કરી શકો નીટ JEE માટે. ઓકે, એટલે આપણે અહીંયા આગળ આપણી નિર્મલ વિદ્યાલયમાં 11માનો સિલેબસ 100% પૂરો થાય છે વ્યવસ્થિત રીતે, બધા દાખલાઓ હાથે, અને ત્યાર પછી આપણે 12મું શરૂ કરતા હોઈએ છીએ. એવું નથી હોતું કે 11માના અમુક ચેપ્ટર આપણે સ્કીપ કરી નાખવાના, કે ભાઈ આ નથી કરવાના. ઓકે, ભલે 12મા માટે અમુક ચેપ્ટરની અગત્યતા નથી પણ હોતી, તો પણ આપણે JEE માટે, નીટ માટે 11th વ્યવસ્થિત કરવું જ જોઈએ એમ. એટલે ખાસ બી ગ્રુપવાળા છે જે નીટ આપવા માગે છે, એ લોકોએ તો ખાસ તૈયારી કરવી જોઈએ. અને બીજું તમને સમજાવ્યું મુજબ 12મું એક વખત શરૂ થઈ જાય પછી 12મામાંથી જ ટાઈમ કાઢીને તમારે 11મું પણ કરતું જવું પડે થોડું થોડું. એટલે બેટર એ છે કે અત્યારે 11મા સિવાય તમારે કંઈ ભણવાનું હોતું નથી, તો 11મામાં જ પૂરેપૂરો ટાઈમ આપો એક એક સબ્જેક્ટમાં, અને એને વ્યવસ્થિત તૈયાર કરો. ખાસ નીટને ધ્યાનમાં રાખીને કે JEE ધ્યાનમાં રાખીને આ બહુ જરૂરી વસ્તુ છે. કેમ કે 11thમાં માનો કે 5 ચેપ્ટર 6 ચેપ્ટર તમે સ્કીપ કરી નાખ્યા, ન કર્યા, તો એમાંથી જો કંઈ પૂછાય JEE કે નીટમાં તો તમને તકલીફ પડે. એટલે પરિણામ શું આવે કે એટલો સ્કોર આપણે ન કરી શકીએ, અને પછી આપણે પેમેન્ટ સીટમાં જવું પડે મેનેજમેન્ટમાં કે બીજી કોઈ સીટમાં, તો ઘણો મોટો એક્સપેન્સ થતો હોય છે, ઘણો મોટો ખર્ચ કરવો પડતો હોય છે. એના કરતાં બેટર એ છે કે અત્યારે 11મામાં આપણી પાસે સરસ ટાઈમ છે, પુષ્કળ ટાઈમ છે, તેનો ભરપૂર ઉપયોગ 11મા માટે જ કરીએ. ને વ્યવસ્થિત નીટમાં જો સારો સ્કોર લઈ લઈએ JEE, તો પેમેન્ટ જે આપવાનું થાય આપણે પછી એ બચી જાય, અને તમને ભણવાની પણ મજા આવે એમ. મિત્રો, પેમેન્ટ સીટમાં કોઈ ભણતું હોય ને એટલે એને માનસિક અસર તો થાય જ કે હું પૈસા આપીને ભણું છું, અને ફ્રી સીટમાં તમે ભણતા હો એટલે તમે મેન્ટલી ફ્રી જ રહ્યો કે હું ફ્રી સીટમાં ભણું છું, બહુ ઓછા ખર્ચે તમે સારામાં સારા ડૉક્ટર હાથે બની શકો, એન્જિનિયર. એટલે બધું જ 2 વર્ષ ઉપર છે. 11માને જરા પણ અવોઇડ ન કરીએ. જેટલું 12માનું ઇમ્પોર્ટન્સ છે એટલું જ 11માનું ઇમ્પોર્ટન્સ છે, એવી રીતે તૈયારી કરીએ. નો ડાઉટ 11મું લોકલ છે, એની શાળા કક્ષાએ જ પરીક્ષા લેવાય છે, પણ એના પેપર અમે બોર્ડ પ્રમાણે જ સેટ કરતા હોઈએ છીએ. તમે બોર્ડની એક્ઝામ આપતા હોય ફેલ થાય તમને, પછી ઘણા બધા, એક મિનિટ,
ઘણા બધા મિત્રો એવું વિચારતા હોય કે લોકલ પરીક્ષા છે એટલે અમુક ચેપ્ટર ન કરીએ તો ચાલે, પણ એવું નથી કરવાનું. આપણે બધા જ ચેપ્ટરમાંના બધા જ મુદ્દાઓ એકદમ વ્યવસ્થિત તૈયાર કરવાના છે, આપણી નીટને ધ્યાનમાં રાખીને, ZEE. મિત્રો આટલી વસ્તુ સતત યાદ રાખીને આપણે હવે સ્ટાર્ટ કરીએ. આપણે ત્રીજા લેસનથી સ્ટાર્ટ આપવાનું છે. ત્રીજો પાઠ જે છે એનું નામ જો આ છે, સુરેખ પથ પરની ગતિ. ચોથો પાઠ એ ગતિનો જ ભણવાનો છે તમારે, પણ એ સમતલમાં ગતિ એવું નામ છે. અને એ 2 ચેપ્ટર પૂરા કરશો એટલે પછીનો જે પાઠ આવશે, 5મો પાઠ, એ ગતિના નિયમો એવું નામ છે એનું. જેમાં તમે ન્યૂટનના ગતિના 3 નિયમ ભણવાના છો, વેગમાનના સંરક્ષણનો નિયમ. પણ મિત્રો ગતિ એકવાર ક્લિયર થાય, સુરેખ પથ ઉપરની ગતિ જો ક્લિયર થાય તો સમતલમાં ગતિ ક્લિયર થાય. અને બંને ગતિ ક્લિયર થાય તો ગતિ સાથે સંકળાયેલા નિયમો જે ન્યૂટને આપેલા છે એ ક્લિયર થાય. એટલે આ ચેપ્ટરથી જ આપણે સારી તૈયારી કરવાની છે. આપણે સતત યાદ રાખવાનું છે કે અમારે 2 રીતે ગતિ શીખવાની છે, એક સુરેખ પથ ઉપર અને એક સમતલમાં. એ સુરેખ પથ ઉપર તમને આવડશે એટલે સમતલમાં આવડી જવાનું છે. મિત્રો ગતિ શબ્દ જેને ઇંગ્લિશમાં આપણે મોશન કહીએ છીએ, એમ તો સર્વસામાન્ય શબ્દ છે. આખા વિશ્વમાં તમે જુઓ તો ગતિનો જે ખ્યાલ છે એ કોમન છે, સર્વસામાન્ય છે. આપણે રોજિંદા વ્યવહારમાં તમે જુઓ તો ગતિ કરતા ઘણા પદાર્થો ડેઈલી આપણે જોતા હોઈએ છીએ. જેમ કે કોઈ વ્યક્તિ ચાલીને જતું હોય, દોડીને જતું હોય, સાયકલ ચલાવીને જતું હોય, વાહન ચલાવીને જતું હોય, ઝાડ ઉપરથી આમ પાંદડું પડે પૃથ્વી તરફ આવે તો એ ગતિ છે. નદીમાં પાણી વહેતું હોય, કેનાલ ચાલુ હોય ત્યારે કેનાલમાં પાણી વહેતું હોય, આકાશમાં જો પક્ષીઓ ઉડતા હોય, પ્લેન ઉડતા હોય, આ બધા ગતિ જે છે આ ટાઈપની એવી આપણે જોઈએ જ છીએ, દરરોજ ડેઈલી જોઈએ છીએ. આ બધી ગતિ એવી છે કે જે તમે પ્રત્યક્ષ જોઈ શકો, દૃશ્યમાન ગતિ કહેવાય છે. મિત્રો અમુક ગતિ એવી હોય છે કે જે થતી હોય તો આપણે જોઈ ન શકીએ, દૃશ્યમાન હોતી નથી. દાખલા તરીકે વાયુપાત્રમાં તમે વાયુ ભર્યો હોય તો આપણે બધા જાણીએ છીએ કે વાયુનો દરેક અણુ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે. એક અણુ સતત ગતિ કરતો હોય, અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય, છતાં આપણે વાયુપાત્રમાં ભરેલા વાયુના અણુની ગતિ પ્રત્યક્ષ જોઈ શકતા નથી. ગતિ છે છતાં એ દ્રશ્યમાન નથી. એક બીજું ઉદાહરણ આપું કે તમે તમારી ઘરે કોઈ સ્વિચ ઓન કરો પંખાની કે ટ્યુબલાઇટની, તો વાયરમાં આપણે બોલતા હોઈએ વિદ્યુત પ્રવાહ વહેવાનું શરૂ થાય. એકચ્યુઅલી વિદ્યુત પ્રવાહ વહેતો હોય એટલે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે આમ, પણ ઇલેક્ટ્રોનની ગતિ આપણે જોઈ નથી શકતા. અમુક ગતિ જોઈ શકાતી હોય છે, અમુક ગતિ જોઈ શકાતી નથી હોતી, અનુભવી શકાતી હોય છે. મિત્રો ઘણી વખત એવું બને કે અમુક પદાર્થો તમે જ્યારે પણ જોવો ત્યારે સ્થિર જ લાગે, છતાં પણ એ પદાર્થો ગતિમાં હોય છે. નરી આંખે આપણે જોઈએ તો જે પદાર્થ આપણને સ્થિર લાગતો હોય એ હકીકતમાં ગતિમાં હોય છે. જો એના તમને ઉદાહરણ આપું, આપણા બધા જ જે રસ્તાઓ છે, બધા મકાનો છે, આપણા ક્લાસરૂમ, એની અંદરની બેન્ચીસ, આપણે સ્કૂલ બિલ્ડિંગ, બધું જ તમને સ્થિર લાગે. બધા વૃક્ષો છે, તમે જ્યારે પણ જોવો ત્યારે સ્થિર લાગે કે નહીં? પણ ખરેખર આ બધા સ્થિર હશે શું? આપણા રસ્તાઓ, મકાનો, વૃક્ષો, આ બધું ખરેખર સ્થિર હશે? તો મિત્રો એનો જવાબ છે ના. એટલા માટે કે જેની ઉપર આ બધું છે, પૃથ્વી ઉપર, એ પોતે સ્થિર નથી ને. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી એની ધરીને અનુલક્ષીને 24 કલાક એક પરિભ્રમણ પૂરું કરે છે, એટલે આ દિવસ રાત થઈ છે એમ. તો જો પૃથ્વી 24 કલાક એક પરિભ્રમણ પૂરું કરતી હોય તો પૃથ્વી ઉપરની બધી જ વસ્તુઓ પણ પૃથ્વીની સાથે 24 કલાક એક પરિભ્રમણ પૂરું કરતી જ હોય. એટલે બધું તમને નરી આંખે સ્થિર લાગે છતાં ગતિમાં જ છે એમ. ક્લિયર? મિત્રો આપણે બધા એવું પણ જાણીએ છીએ કે પૃથ્વી એની ધરીને અનુલક્ષીને તો ભ્રમણ કરે જ છે, પણ સૂર્યને અનુલક્ષીને ભ્રમણ કરે જ છે ને, પરિભ્રમણ કરે છે. 365 દિવસ
અને 6 કલાકે એક પરિભ્રમણ પૂરું થાય છે. એટલે પૃથ્વી ઉપરની બધી જે વસ્તુઓ છે, રસ્તાઓ, મકાન, આ તે બધું જ એ પૃથ્વીની સાથે અક્ષીય ભ્રમણ કરે છે અને કક્ષીય ભ્રમણ કરે છે. એજ ક્લિયર? અક્ષીય ભ્રમણ, પૃથ્વીની અક્ષને અનુલક્ષીને જે ભ્રમણ કરે 24 કલાકે એક ભ્રમણ, એને અક્ષીય ભ્રમણ કહેવાય. અને સૂર્યની આજુબાજુ એની કક્ષામાં એક ભ્રમણ પૂરું કરે એને કક્ષીય ભ્રમણ કહેવાય. એટલે એક વસ્તુ તો મિત્રો ક્લિયર થઈ, પૃથ્વી પોતે સ્થિર નથી, તો પૃથ્વી ઉપરની આ બધી વસ્તુઓ ભલે ખરી આંખે જોતા આપણને સ્થિર દેખાતી હોય, હકીકતમાં એ સ્થિર નથી. આપણે મિત્રો એવું પણ જાણીએ છીએ, આપણા સોલર સિસ્ટમ કે સૂર્યમંડળ, એમાં સૂર્યની આજુબાજુ ઘણા બધા ગ્રહો ભ્રમણ કરે. એટલે પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે આ બધા ગ્રહો ભ્રમણ કરે છે તો સૂર્ય તો સ્થિર હશે ને, કે નહીં? પણ હકીકત એવી છે કે મિત્રો સૂર્ય પણ સ્થિર નથી. એટલા માટે કે સૂર્ય પોતે ગેલેક્સીમાં ગતિ કરે છે, આકાશગંગામાં ગતિ કરે છે. તો પછી પ્રશ્ન એ થાય, તો આકાશગંગા તો સ્થિર હશે ને? તો મિત્રો એવું નથી. જે આકાશગંગામાં, જે ગેલેક્સીમાં આપણી સોલર સિસ્ટમ છે, એ ગેલેક્સી બીજી ગેલેક્સીની સાપેક્ષે ગતિ કરતી હોય છે. એટલે ઓવરઓલ તમે વિચારો તો સમગ્ર બ્રહ્માંડમાં, સમગ્ર વિશ્વમાં, સમગ્ર યુનિવર્સમાં કોઈ વસ્તુ સ્થિર જ નથી. બધી જ વસ્તુ ગતિમાં છે. તો પહેલો જ પ્રશ્ન પણ નહીં થાય, આ બધી જ વસ્તુ ગતિમાં છે તો ગતિ એટલે શું? વોટ ઇઝ મોશન? તમને કોઈ પૂછે કે ગતિ એટલે શું, તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકો? એવું તો ન જ કહેવાય કે કોઈ પદાર્થ સ્થિર હોય તો એ ગતિમાં નથી, કોઈ પદાર્થ સ્થિર ન હોય તો એ ગતિમાં છે. તો આપણે આ બધું જોયું જ તે, મકાનો, વૃક્ષો, રસ્તાઓ બધા સ્થિર જ લાગે છે, છતાંય ગતિમાં. એકચ્યુઅલ ગતિની વ્યાખ્યા આખી અલગ ટાઈપની તમારે યાદ રાખવાની છે. મિત્રો હું બે વ્યાખ્યા તમને આપું ગતિની. એક એકદમ સૈદ્ધાંતિક વ્યાખ્યા અને બીજી પ્રેક્ટિકલ વ્યાખ્યા. સૈદ્ધાંતિક વ્યાખ્યા મિત્રો એવી છે, ખાસ ધ્યાનથી સમજજો, એની શરતો કઈ છે, શબ્દો કઈ ટાઈપના છે, તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે ગતિને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય. તમને મિત્રો પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ ગતિની વ્યાખ્યા આપો, ગતિ એટલે શું? તો તમે આ રીતે યાદ રાખો કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે એમ કહેવાય. ક્લિયર? જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે. ટૂંકી વ્યાખ્યા યાદ રાખવી હોય તો તમે એમ યાદ રાખી શકો કે જો કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. માનો કે મિત્રો અત્યારે હું સ્ટેજ ઉપર ઉભેલો છું, અહીંયા આગળ સ્થિર. અહીંથી હું મારું સ્થાન બદલવાનું શરૂ કરું, આ સ્થાને આવું, પછી આ સ્થાને આવું, પછી આ સ્થાને આવું, તો જો મિત્રો હું સમયની સાથે મારું સ્થાન બદલું છું. સમય તો અચળ હોય જ નહીં. કોઈ એક ક્ષણે હું આ સ્થાને હતો, પછીની ક્ષણે આ સ્થાને છું, પછીની ક્ષણે વળી બીજા કોઈ સ્થાને, એના પછીની ક્ષણે વળી ત્રીજા કોઈ સ્થાને. એટલે સમયની સાથે હું મારું સ્થાન બદલું છું તો હું ગતિમાં છું કહેવાય. પેલી વ્યાખ્યા જે હું બોલ્યો એમાં સમયની સાથે તો આવ્યું જ છે, પણ છતાંય હું એક ખાસ શરત સાથે બોલ્યો કે જો હું મારું સ્થાન બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમયની સાથે બદલતો હોઉં તો હું બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છું કહેવાય. એક પ્રશ્ન થાય મિત્રો, બીજો પદાર્થ એટલે વળી શું? બીજો પદાર્થ તમે ગમે તેને લઈ શકો. માનો કે મારા કિસ્સામાં એમ કહો કે ભાઈ સામેનું ટેબલ એ બીજો પદાર્થ છે, હું અહીંયા સ્થિર છું, ટેબલ ત્યાં સ્થિર છે. હવે હું મારું સ્થાન સમયની સાથે બદલાવાનું ચાલુ કરું તો હું ટેબલની સાપેક્ષે મારું સ્થાન બદલું છું. ટેબલ એનું સ્થાન નથી બદલતું તો હું ટેબલની સાપેક્ષે ગતિમાં છું કહેવાય. અચ્છા, તમારે બીજા પદાર્થ તરીકે સપોઝ બ્લેકબોર્ડ લેવું છે, આપણે આપણું સ્થાન બદલવાનું શરૂ કરીએ એટલે આપણે બ્લેકબોર્ડની સાપેક્ષે આપણું સ્થાન બદલીએ છીએ. આ બાજુની દિવાલને તમે વિચારી શકો, આ બાજુની દિવાલને વિચારી શકો કે હું આમ જતો એટલે આ દિવાલથી જો મારું અંતર વધતું જતું હોય છે, સામે આ દિવાલ બાજુનું મારું અંતર ઘટતું જતું હોય,
સાપેક્ષ શબ્દ એટલા માટે છે કે બાકીના જે બધા પદાર્થો છે એ સમયની સાથે પોતાનું સ્થાન બદલતા નથી, ખાલી આપણે જ આપણું સ્થાન બદલીએ છીએ, એટલે આપણે બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છીએ. મિત્રો, ગતિનો જે ખ્યાલ છે ને એ સંપૂર્ણ સાપેક્ષ ખ્યાલ છે, નિરપેક્ષ ખ્યાલ નથી. સાપેક્ષ અને નિરપેક્ષ, રિલેટિવ એન્ડ એબ્સોલ્યુટ કહેવાય છે. એટલે ગતિનો ખ્યાલ આખો સાપેક્ષ છે. મિત્રો, તમે જ્યારે ગતિ કરતા હો, માનો કે તમારી ઘરેથી તમે સ્કૂલે આવવા નીકળો તમારું વાહન લઈને, એક વખત તમારું વાહન સ્ટાર્ટ કરો, સ્કૂલ તરફ તમે આવતા હો એટલે તમે તમારું સ્થાન સતત બદલો છો સમયની સાથે. પછી કોની સાપેક્ષે વિચારવું તો તમે ઘણાની સાપેક્ષે વિચારી શકો કે મારા ઘરની સાપેક્ષે મારું સ્થાન સમયની સાથે આ રીતે બદલાતું જાય છે, તો હું મારા ઘરની સાપેક્ષે ગતિમાં છું એમ કહેવાય. અચ્છા, બીજા કોઈ પદાર્થને તમારે સાપેક્ષ બનાવે તો બનાવી શકો. એટલે ગતિ આખો સાપેક્ષ ખ્યાલ છે. મિત્રો, કોઈ પણ પદાર્થ જ્યારે સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય, ગતિ કરતો હોય, ત્યારે ઘણા પ્રકારની ગતિ કરી શકે છે. ગતિના ઘણા પ્રકારો છે, જેમાંથી 11મા ધોરણમાં તમારે ભણવાના છે એવા એકાદ બે નામ આપું. ગતિના જે ઘણા પ્રકારો છે એમાં એક રેખીય ગતિ, ચાક ગતિ, દોલિત ગતિ વગેરે. આ સિવાય ઘણા ટાઈપની ગતિ હોઈ શકે, પણ 11મા ધોરણમાં તમારે 3 ગતિ ભણવાની છે. ઓકે, રેખીય ગતિ મીન્સ લિનિયર મોશન. આ ચેપ્ટરમાં તમે એ જ ભણવાના છો. કોઈ પણ પદાર્થ એક વખત ગતિમાં આવે પછી સીધી લીટીમાં ચાલ્યો જાય સુરેખ પથ ઉપર, અને સુરેખ પથ ઉપરની ગતિ પણ કહેવાય છે, રેક્ટિલિનિયર મોશન. દાખલા તરીકે તમે કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ રાખો, પછી એને ફ્રી કરો, છોડી દો, તો આપણો અનુભવ છે કે એ પદાર્થ સીધો જ પૃથ્વી તરફ ગતિ કરવાનું છે. મિત્રો, આપણો પદાર્થ પૃથ્વીની સપાટીને સ્પર્શે ત્યાં સુધી સુરેખ પથ ઉપર જ ગતિ કરતો જવાનો છે. ક્લિયર? એની ગતિની દિશા બદલાવાની નથી. તો આવી ગતિ આખી સુરેખ પથ ઉપરની ગતિ કહેવાય છે. અક્ષોની બાબતમાં તમે વિચારો, 3 અક્ષો પરસ્પર લંબ એવી એક્સ વાય ઝેડ, ત્રણેય અક્ષોનું જે ઉગમ બિંદુ છે, ઓકે, ત્યાં ધારો કે એક પદાર્થ પડેલો છે, ત્યાંથી પદાર્થ જો એક્સ અક્ષ ઉપર ગતિ કરતો જાય કે વાય અક્ષ ઉપર ગતિ કરતો જાય કે ઝેડ અક્ષ ઉપર ગતિ કરતો જાય તો એ રેખીય ગતિ કહેવાય. એક પારિમાણિક ગતિ પણ કહેવાય છે. એ ગતિનું બીજું નામ એક પારિમાણિક ગતિ કહેવાય. એક જ પરિમાણમાં કા એક્સ અક્ષ ઉપર, કા વાય અક્ષ ઉપર અને કા ઝેડ અક્ષ ઉપર, તો એક પરિમાણિક ગતિ કહેવાય, સુરેખ પથ ઉપરની ગતિ કહેવાય. મિત્રો, આપણો જ પદાર્થ જો એક્સ વાય સમતલમાં ગતિ કરતો હોય, એક્સ અક્ષ અને વાય અક્ષથી બનતા સમતલમાં જો ગતિ કરતો હોય, એવી રીતે વાય અક્ષ અને ઝેડ અક્ષથી બનતા સમતલમાં ગતિ કરતો હોય, કે ઝેડ અક્ષ અને એક્સ અક્ષથી બનતા સમતલમાં ગતિ કરતો હોય, તો એ સમતલમાં ગતિ કહેવાય. અને પછીનું ચેપ્ટર, એનું બીજું નામ છે દ્વિપારિમાણિક ગતિ. અને એવી જ રીતે મિત્રો, ઉગમ બિંદુ પાસેથી કોઈ પદાર્થ અવકાશમાં જો ગતિ ચાલુ કરે એને ત્રિપારિમાણિક ગતિ કહેવાય છે, જેનું બીજું નામ અવકાશમાં ગતિ એવું તમે કહી શકો. એટલે પદાર્થ જ્યારે ગતિમાં આવે ત્યારે એક પરિમાણિક ગતિ કરી શકે, દ્વિપારિમાણિક ગતિ કરી શકે, ત્રિપારિમાણિક ગતિ કરી શકે. આપણે પછીના પાઠમાં આવશું ને ત્યારે ત્રિપારિમાણિક ગતિની પણ થોડીક ચર્ચા આપેલી છે, કરીશું. શું ફેર હોય તમે જોજો. એક પરિમાણમાં પદાર્થ ગતિ કરતો હોય, એનો એ પદાર્થ દ્વિપરિમાણમાં જાય તો ગતિની ચર્ચા કઈ રીતની કરવાની થાય, એનો એ પદાર્થ ત્રિપરિમાણમાં જાય તો એ જ પદાર્થની ગતિની ચર્ચા આપણે કેવી રીતે કરી શકીએ, એની વિસ્તૃત ચર્ચાઓ આપણે કરવાની છે. આટલી ચર્ચા ઉપરથી મિત્રો એક વસ્તુ તમે સમજી શકો કે જો એક પારિમાણિક ગતિ ક્લિયર થઈ જાય તો દ્વિપારિમાણિક ગતિ ક્લિયર થાય, તો પછી તમે સમજી શકો કે ત્રિપારિમાણિક ગતિ ક્લિયર થાય. ઓકે, 3 ડાયમેન્શનલ મોશન, મોશન ઇન 3 ડાયમેન્શન, મોશન ઇન 2 ડાયમેન્શન, મોશન ઇન 1 ડાયમેન્શન. એટલે રેખીય ગતિમાં પદાર્થ જ્યારે ગતિ કરતો હોય, અર્થાત સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય, ત્યારે એ સીધી લીટીમાં ગતિ કરતો હોય પદાર્થ, એવી ગતિને રેખીય ગતિ કહેવાય. અચ્છા, ચાક ગતિમાં શું હોય, જેને અંગ્રેજીમાં રોટેશનલ મોશન કહેવાય. ચાક ગતિમાં એવું હોય કે
પદાર્થ જ્યારે ગતિમાં આવે ત્યારે કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને એના બધા જ કણો, પદાર્થના જે બંધારણીય કણો છે એ કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતા હોય. આ રીતે તમે ફેન ચાલુ કરો એકવાર, તો એમાં તમે જુઓ અત્યારે તમે જ્યાં બેઠા છો ત્યાં ફેન ચાલુ જ હશે, તમે ફેન જોશો તો એના બધા જ કણો જો વર્તુળ ગતિ કરતા દેખાશે. બરોબર, વચ્ચેનું જે કણ છે એમાંથી પસાર થતી એક અક્ષ તમે વિચારો તો એને અનુલક્ષીને બધા જ કણો વર્તુળમાં ગતિ કરે. આવી ગતિને ચાક ગતિ કહેવાય. આપણા ઘડિયાળના કાંટાઓ જો સેકન્ડ કાંટો, મિનિટ કાંટો, કલાક કાંટો, આ બધા જ જો કઈ રીતની ગતિ કરે છે એ ચાક ગતિ છે. કોઈ પણ વાહન જ્યારે ગતિમાં હોય ત્યારે એનું વ્હીલ ચાક ગતિનું બેસ્ટ ઉદાહરણ છે. કે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન એ ચાક ગતિ છે. પૃથ્વીની એની ધરીને અનુલક્ષીને ગતિ 24 કલાકે એક ભ્રમણ એ પણ ચાક ગતિ છે. તો આવા પુષ્કળ ઉદાહરણો આપી શકાય. આપણે આખું એક ચેપ્ટર તૈયાર કરવાનું છે ચાક ગતિનું, 11મા ધોરણમાં જ ભાગ 2માં તમને આપેલું છે. અને ત્યાર પછી ત્રીજી જે ગતિ છે એ છે દોલિત ગતિ, ઓસિલેટરી મોશન કહેવાય એને, કે ઓસિલેટરી મોશન. એમાં શું હોય, પદાર્થ બે બિંદુની વચ્ચે સતત દોલનો કરતો હોય છે. સાદું લોલક તો તમે જોયું જ હશે. એની ઉપર એક દોરીના છેડે ધારો કે ગોળાકાર પદાર્થ બાંધેલો છે, સ્થિર સ્થિતિમાં છે આખું તંત્ર. એ પદાર્થને તમે અહીંયાથી ખસેડીને થોડેક દૂર લઈ જાઓ, પછી છોડી દો એને. એટલે અહીંયાથી એ ગોળો આમ ગતિ કરતો કરતો આ બાજુ આવશે, અટકી જશે, વળી પાછો ત્યાંથી આ બાજુ આવશે, પાછો અટકી જશે, વળી પાછો આ બાજુ. તો આવી જે ગતિ છે ને મિત્રો, એને દોલિત ગતિ કહેવાય. એનું પણ આખું ચેપ્ટર મારે તૈયાર કરવાનું છે. તમારે છેલ્લે 14મો પાઠ, એનું નામ જ દોલનો છે. આ ટાઈપની ગતિ શીખવાના છે. સાદું લોલક છે, આપણી ઘરે ઘડિયાળ હોય લોલકવાળી, એમાં લોલકની ગતિ તમે જોજો એ દોલિત ગતિ છે. એ ઉપરાંત આગગાડીના એન્જિનનું પિસ્ટન એ પણ દોલિત ગતિ છે. તો દરજીના સંચાની સોય, સંચો ચાલતો હોય ત્યારે જોજો તમે, સોય સતત સુરેખ પથ ઉપર આમ દોલનો કરે ને, ઉપર નીચે દોલિત ગતિ છે. ત્રણે ત્રણ ગતિ 11મમાં બહુ વિસ્તૃત રીતે તમારે શીખવાની છે. આ ચેપ્ટરને લાગે વળગે ત્યાં સુધી તમારે રેખીય ગતિ ક્લિયર કરવાની છે. આ ગતિના આખા ચેપ્ટર તૈયાર કરશું ભાગ 2માં. અત્યારે આપણે આ ગતિ ઉપર ફોકસ કરવું. મિત્રો, રેખીય ગતિ તમારે સમજવી હોય કોઈ પદાર્થની તો કેટલાક પારિભાષિક શબ્દો પહેલા ક્લિયર કરવા પડે. કોઈ પણ વસ્તુ તમારે શીખવી હોય એટલે અમુક પરિભાષા ક્લિયર કરવી પડે, પછી એ શબ્દોનો ઉપયોગ કરીને તમે ગતિ સમજી શકો. તમને ખબર જ છે, માનો કે ઇલેક્ટ્રિસિટી તમારે ભણવી હોય તો ઇલેક્ટ્રિસિટીના પારિભાષિક શબ્દોથી પહેલાં પરિચિત થવું પડે કે ન થવું પડે. વિદ્યુત ભાર છે, વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત ચાલક બળ, અવરોધ, આ બધા શબ્દોથી પરિચિત થઈ અને પછી એની મદદથી તમે ઇલેક્ટ્રિસિટી સમજી શકો. એવી રીતે રેખીય ગતિ તમારે સમજવી હોય તો કેટલાક પારિભાષિક શબ્દો ખાસ તૈયાર કરવા પડે. પહેલો શબ્દ સ્થાન, પછી પથ લંબાઈ, પછી સ્થાનાંતર, ઝડપ, વેગ, પ્રવેગ, આ બધા શબ્દોથી તમે પરિચિત છો જ નહીં? વેગમાન ના બધું, આ બધા શબ્દો વગર તમે રેખીય ગતિ, સમતલમાં ગતિ સમજી ન શકીએ. આ શબ્દોની વારંવાર જરૂરિયાત ઊભી થતી હોય છે. પહેલો બેઝિક શબ્દ સ્થાનથી ક્લિયર કરવું પડે. કોઈ પણ પદાર્થ, આપણે જે વ્યાખ્યા બોલે ને કે કોઈ પણ પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેવાય? કોઈ પણ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલતું હોય તો તે પદાર્થ ગતિમાં છે કહેવાય. એટલે સ્થાન શબ્દથી પરિચિત થવાનું છે ડિટેલમાં. સ્થાન શબ્દ ક્લિયર થયા પછી જ પથ લંબાઈ શબ્દ ક્લિયર થાય. એની પણ વિગતે ચર્ચા કરશું કે પથ લંબાઈ કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય, ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, હું અત્યારે અહીંયા ઊભો છું, અહીંથી ચાલતો ચાલતો હું બીજા કોઈ સ્થાને જતો રહું તો મારા બે સ્થાન વચ્ચે ક્યારે પથ લંબાઈ શબ્દ વપરાય
ત્યારે સ્થાનાંતર શબ્દ વપરાય, એની ખાસ શરતો તમારે શીખવાની છે એ મુદ્દાઓમાં. અને એટલું ક્લિયર થાય ને આ મૂળભૂત શબ્દો છે, આ 3 શબ્દો ગતિ શીખવા માટેના એકદમ પાયાના શબ્દો છે. અને આની મદદથી તમે બાકીના શબ્દો શીખી શકો. કે ઝડપ, સ્પીડ છે ને આપણે કહીએ છીએ, એ ક્યારે ક્લિયર થાય તો પદાર્થની પથ લંબાઈ અને એટલી પથ લંબાઈ માટે એને જે સમય લીધો હોય એ બેયનો ગુણોત્તર લો એટલે તમને ઝડપ નામની રાશિ મળે. એમાં મિત્રો આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો આપણે બધા માત્ર ઝડપ શબ્દથી પરિચિત છીએ, પણ 11th તમે ભણશો ડિટેલમાં તો પેલા સરેરાશ ઝડપ ક્લિયર કરવી પડશે, પછી તત્કાલીન ઝડપ એવો શબ્દ આવશે. આ શબ્દો તમે કદાચ પહેલી વાર સાંભળતા હશો. સરેરાશ ઝડપ, તત્કાલીન ઝડપ, ઓકે, એવરેજ સ્પીડ છે, પછી તત્કાલીન ઝડપ છે, ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ કહેવાય એને. એની શરત શીખશું કે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય ત્યારે કઈ શરત મુજબ ગતિ કરે તો સરેરાશ ઝડપ શબ્દ વપરાય. અચ્છા, કઈ શરત મુજબ ગતિ કરે તો તત્કાલીન ઝડપ એવો શબ્દ વપરાય. બહુ ડિટેલ ચર્ચા એ. પછી નેક્સ્ટ રહેશે એવા વેગ, તો પદાર્થનું સ્થાનાંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર, એ વેગ કહીશું આપણે જે તે વખતે ડિટેલમાં. એમાંય પહેલા સરેરાશ વેગ શબ્દથી પરિચિત થશું, પછી તત્કાલીન વેગ, પછી વેગ ભાગ્યા સમય કરો, વેગ અને સમયનો ગુણોત્તર એટલે નેક્સ્ટ પ્રવેગ, એક્સેલરેશન, પ્રવેગ નામની રાશિ મળવાની. એમાંય પહેલા સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ, એટલે બધી જ રાશિઓની બહુ ડિટેલ્ડ ચર્ચાઓ છે. મિકેનિક્સમાં, યંત્રશાસ્ત્રમાં મિત્રો આપણે આ જ ભણવાનું હોય છે. ગતિ સાથે સંકળાયેલી બધી ચર્ચાઓ, એનું ગણિત તૈયાર કરવાનું છે. એટલે આ રાશિઓ આપણા માટે ખૂબ જ અગત્યની સાબિત થવાની છે. આ જે ચેપ્ટર તમે ભણવાના છો એ યંત્ર વિજ્ઞાન માટેનું એક પાયાનું ચેપ્ટર ગણી શકાય. પછીનો પાઠ તમે ભણશો જ્યારે સમતલમાં ગતિ, એમાંય ગતિ આવવાની છે, એમાંય પાછા આ શબ્દો આવવાના જ છે, વેગ, પ્રવેગ, બધું. પણ એક વખત તમે વ્યવસ્થિત સમજી લીધું હોય તો ત્યાં પછી તમે અલગથી વાંધો ન આવે, ક્લિયર થઈ જાય એમ. એટલા માટે આ બધા શબ્દો શીખવા પડે. મિત્રો, આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ આપીએ છીએ એ આખું તમને ખબર જ છે કે મિકેનિક્સનું ચેપ્ટર છે. થોડીક આ એક ચર્ચા કરી લઈએ. મિકેનિક્સ, જેને યંત્રશાસ્ત્ર, મિકેનિક્સ શું છે એ તમને રાકેશ સરે પરિચય આપી દીધો છે. હવે ભૌતિક વિજ્ઞાનની જુદી જુદી જે શાખાઓ છે, ઘણી બધી બ્રાન્ચ, એ પૈકીની એક બ્રાન્ચ છે. એમાં મિકેનિક્સ ભણો છો એનો અર્થ એવો નહીં કે આખું ફિઝિક્સ ભણીએ છીએ આપણે માત્ર એની એક બ્રાન્ચ ભણીએ છીએ. મિત્રો, મિકેનિક્સની અંદર 2 પેટા બ્રાન્ચ છે. મિકેનિક્સની 2 પેટા બ્રાન્ચ છે. એમાં એકનું નામ છે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સનું સંયુક્ત નામ આ છે મિકેનિક્સ. મિકેનિક્સનું ગુજરાતી તમને સમજાવ્યું યંત્રશાસ્ત્ર. કાઇનેમેટિક્સનું ગુજરાતી શું કરવું તો જો મિત્રો એનું ગુજરાતી થાય શુદ્ધ ગતિશાસ્ત્ર. અને ડાયનેમિક્સનું ગુજરાતી છે ખાલી ગતિશાસ્ત્ર. શુદ્ધ ગતિશાસ્ત્ર અને માત્ર ગતિશાસ્ત્ર. એની શરતો યાદ રાખજો. પદાર્થ ગતિ કરતો હોય ત્યારે કઈ શરત મુજબ ગતિ થતી હોય તો એને શુદ્ધ ગતિશાસ્ત્ર કહેવું, શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવું. અને કઈ શરત મુજબ હોય તો માત્ર એને ડાયનેમિક્સ, માત્ર ગતિ વિજ્ઞાન કે ગતિશાસ્ત્ર કહેવાય. શરત ખાસ યાદ રાખવું. જો મિત્રો, કાઇનેમેટિક્સ એ મિકેનિક્સની એક એવી બ્રાન્ચ છે, આની પેટા બ્રાન્ચ છે. આ એક એવી બ્રાન્ચ છે કે જેમાં પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ગતિના કારણોની ચિંતા કરવાની હોતી નથી, માત્ર ગતિનો જ અભ્યાસ કરવામાં આવે તો એ બ્રાન્ચને કાઇનેમેટિક્સ કહેવામાં આવે છે. એ જ ક્લિયર. કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો કોઈ કારણો તો હોય જ. માનો કે આ પંખો ગતિમાં હોય, ચાક ગતિ કરતો હોય તો કંઈક તો એના કારણો હોય જ. કોઈ કે સ્વિચ ઓન કરી હોય, પંખામાં વિદ્યુત પ્રવાહ જતો હોય, અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય. પણ કાઇનેમેટિક્સમાં શું કરવાનું,
કોઈ ચિંતા નહીં કરવાની. પદાર્થમાં ગતિ ઉત્પન્ન થવાના કારણોની ચિંતા કરવાની નથી. માત્ર ગતિનો જ અભ્યાસ કરવામાં આવે એ પેટા શાખાને શુદ્ધ ગતિશાસ્ત્ર કહેવાય. એની વ્યવસ્થિત વ્યાખ્યા આપવી હોય તો તમે આપી શકો કે ભાઈ યંત્રશાસ્ત્રની જે શાખામાં પદાર્થમાં ગતિ ઉત્પન્ન થવાના કારણોની ચિંતા કર્યા વગર માત્ર ગતિનો જ અભ્યાસ કરવામાં આવે તે શાખાને શુદ્ધ ગતિશાસ્ત્ર કહેવાય. અને આ એક એવી બ્રાન્ચ છે, પેટા બ્રાન્ચ, કે જેમાં પદાર્થમાં ગતિ ઉત્પન્ન થવાના કારણોની ચિંતા કરવાની ઉપરાંત પદાર્થના ગુણધર્મો સહિત ચર્ચા કરવામાં આવે છે. તો એવી શાખાને ડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે. આમાં બધી જ ચિંતા કરવાની. પદાર્થ ગતિમાં આવે તો શા માટે ગતિમાં આવ્યો છે એ બધા કારણોની ચર્ચા કરવાની, પદાર્થના ગુણધર્મો સાથે આ ચર્ચા કરવાની, ત્યારે આ બ્રાન્ચ બને. આ બંનેને સંયુક્ત રીતે આ જ નામ અપાય, મિકેનિક્સ. આપણું આ ચેપ્ટર જે ભણવાનું છે એ આખે આખું ચેપ્ટર કાઇનેમેટિક્સનું છે. એનો અર્થ મિત્રો તમને સમજાઈ ગયો હશે કે તમે આપણનો કોઈ પણ મુદ્દો શરૂ કરીએ આપણે સમજાવવા માટે આ બધું, ત્યારે ધારણાથી જ ચાલુ કરીશું. ધારો કે એક પદાર્થ ગતિમાં છે, પછી જ આ બધું શરૂ થાય. તો આપણે ક્યારેય એવી ચર્ચા નહીં કરીએ આ પાઠ પૂરતી કે પદાર્થ ગતિમાં છે તો શા માટે ગતિમાં છે, એમાં ગતિ ઉત્પન્ન થવાના કારણો કયા છે, શું કામ પદાર્થ ગતિમાં આવ્યો છે, કોઈ ચર્ચા કરવાની નહીં. સીધા ગતિના જ અભ્યાસ ઉપર આવવાનું છે. જો ને આ પંખાનું તમને ઉદાહરણ આપ્યું જાગ ગતિ માટે, તો પંખો ચાલુ હોય ત્યારે તમારે બીજી કોઈ ચિંતા નહીં કરવાની. ડાયરેક્ટ એની ગતિના સ્ટડી ઉપર આવી જવાનું, ગતિના અભ્યાસ ઉપર આવી જવાનું. શું કામ ગતિ ઉત્પન્ન થઈ, એના ગુણધર્મો શું, કાંઈ નહીં. આખે આખું ચેપ્ટર કાઇનેમેટિક્સનું. પછીના ચેપ્ટરમાં તમે આવશો ત્યારે અમુક મુદ્દાઓ ડાયનેમિક્સના આવશે. એટલે એમાં પદાર્થમાં ગતિ ઉત્પન્ન થવાના કારણોની ચર્ચા કરશું. એમાં ગતિ ઉત્પન્ન થઈ, પદાર્થના ગુણધર્મો સાથે એના શું સંબંધ વગેરે. એટલે મિત્રો કાઇનેમેટિક્સ ઉપર આ ચેપ્ટર તૈયાર થયેલું છે. ઓકે, અહીં સુધી. છેલ્લે એક વાત કરી લો કે આખા ચેપ્ટરમાં આખા પદાર્થની ગતિ સમજતી વખતે આપણે એક બાબત ધ્યાનમાં રાખીશું, સરળતા ખાતર, સમજૂતીમાં સરળતા આવે એટલા માટે મિકેનિક્સમાં એક રસ્તો કાઢવામાં આવેલો છે કે પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે આખા પદાર્થની ગતિ જે આપણે સમજવી છે એ ખાલી એક કણની ગતિ ઉપરથી આપણે સમજીશું. યંત્રશાસ્ત્રમાં પદાર્થની ગતિ સમજવી હોય તો તમારે કણની ગતિ સમજી લેવાની છે. આખા પદાર્થને કણ તરીકે લઈ અને એની ગતિ સમજવાની છે. મિત્રો પ્રશ્ન તો એક થાય કે આપણે કોઈ પણ પદાર્થ લઈએ તો અનેક કણોનો બનેલો હોય છે કે નહીં, તો આપણે જાણીએ જ છીએ. તો પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે બધા ગતિ કરતા હોય, છતાં બધા કણને આપણે ધ્યાનમાં નથી લેવાના. આખા પદાર્થને એક કણ તરીકે ગણી અને ગતિની ચર્ચા કરવાની છે. એ આખા પદાર્થની ચર્ચા બની ગઈ. તો એવું શું કામ? આવું શું કામ એ સમજવા માટે આપણે પહેલા કણની થોડી સંકલ્પના સ્પષ્ટ કરીશું. કણનો આખો કન્સેપ્ટ અંગ્રેજીમાં એને પાર્ટિકલ કહેવાય. કણની એક ટૂંકી ચર્ચા કરી લઉં કે ભાઈ કણ એટલે શું, એની લાક્ષણિકતાઓ શું હોય, તમે આખા પદાર્થને કણ તરીકે ક્યારે ગણી શકો, એક જનરલ ચર્ચા કરી લઈ. જો મિત્રો પહેલાની વ્યાખ્યા તમને સમજાવું, કણ એટલે શું, વોટ ઇઝ પાર્ટિકલ? તો એની વ્યાખ્યા એવી છે, એકદમ સહેલી એવી, કણ એટલે નહિવત દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ એટલે નહિવત દળ ધરાવતો બિંદુવત પદાર્થ. આ સિમ્પલ વ્યાખ્યા છે, એકદમ બેસરળ છે. નહિવત દળ ધરાવતો બિંદુવત પદાર્થ, એકદમ પોઈન્ટ ટાઈપ હોય છે. એટલે જ મિત્રો તમે કહી શકો કે આવો કોઈ પદાર્થ હકીકતમાં અસ્તિત્વ ધરાવતો ન હોય. એટલા માટે તમે કોઈ પદાર્થ લેશો તો એના પરિમાણ તો હોવાના જ છે. એક પ્રશ્ન એ થાય કે પરિમાણ એટલે શું? હું બોલ્યો ને કે આવો કોઈ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી આ શરત મુજબનો. એટલા માટે કે તમે જે પદાર્થ લેવાના છો ગતિ સમજવા માટે એને કંઈક ને કંઈક પરિમાણ તો હશે જ. જો મિત્રો પરિણામ નહીં હોય, પરિમાણ, ડાયમેન્શન કહેવાય અંગ્રેજીમાં એને. આપેલા પદાર્થ માટે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ જે તમે ગણતા હો,
ગોળાકાર પદાર્થ હોય તો એની ત્રિજ્યા, એ બધી રાશિઓને વ્યાપક રૂપે પરિમાણ કહેવામાં આવે છે. આનો આપણો ક્લાસરૂમ છે, એને જો ચોક્કસ લંબાઈ છે, ચોક્કસ પહોળાઈ છે, ચોક્કસ ઊંચાઈ છે, એટલે વ્યાપક રૂપે તમે એમ કહી શકો કે ભાઈ મારા ક્લાસરૂમના પરિમાણ આ છે, એના ડાયમેન્શન આ છે. એટલે આવો પદાર્થ અસ્તિત્વ એટલા માટે નથી ધરાવતો, તમે ગમે તે પદાર્થ લેશો એના પરિમાણ તો હોવાના જ છે, એટલે અસ્તિત્વ ધરાવતો નથી. આવો જે પદાર્થ છે એ માત્ર રેખીય ગતિ જ કરી શકે. જો આટલી બધી શરતો છે, એટલા બધા રેસ્ટ્રિક્શન છે, છતાં પણ અમુક ખાસ કિસ્સાઓમાં તમે આખા પદાર્થને કણ તરીકે લઈને ગાણિતિક સરળતા ઊભી કરી શકો છો. એમાં બે કિસ્સા તમને સમજાવું. તો પહેલો કિસ્સો એવો છે, આખા પદાર્થને તમે કણ તરીકે શું કામ લઈ શકો મિત્રો? એટલા માટે કે પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એના બધા જ કણો સમાન સમયમાં સમાન અંતર કાપે કે ન કાપે? આ ચોક છે ને હું અહીંયા રાખીને છોડી દઉં એટલે પૃથ્વી તરફ ગતિ કરવાની છે. હવે ચોક ગતિ કરતી હોય ત્યારે એના બધા જ કણો, પછી ઉપરનું કણ હોય કે વચગાળાનું હોય કે અહીંયા, એ બધા જ કણો સમાન સમયમાં સમાન અંતર કાપે ને? એવું તો ન હોય કે ભાઈ આગળના જે કણો છે વધારે અંતર કાપતા હોય, ઉપરના કણો ઓછું અંતર કાપે, એવું તો બને જ નહીં. એટલે પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે બધા જ કણો સમાન સમયમાં સમાન અંતર કાપતા હોય છે. તો પછી બધા કણોની ચર્ચા કરવી એને બદલે શું કરવાનું કે બધામાંથી કોઈ એક કણને પ્રતિનિધિ બનાવવાનું, રિપ્રેઝેન્ટેટિવ બનાવવાનું, એને આપણે પ્રતિનિધિ કણ એવું નામ આપવાનું, અને એની ગતિનો અભ્યાસ કરી લો, આખા પદાર્થની ગતિનો અભ્યાસ થઈ જાય. એક કણ તમે લીધું એનું જેટલું સ્થાનાંતર થાય એટલું જ બધા કણનું થવાનું, આખા પદાર્થનું થવાનું. એક કણની જેટલી ઝડપ હશે એટલી જ બધા કણની ઝડપ હશે. પછી બધાની ચર્ચા કરવાને બદલે ખાલી એક કણની ચર્ચા તમે કરી શકો. એટલે આ ચેપ્ટરમાં આપણે પદાર્થની ગતિ જ ભણવાની છે, પણ સરળતા ખાતર આપણે પદાર્થને કણ તરીકે લઈ અને આ સ્ટડી કરવાના છીએ. એટલે પહેલા કિસ્સામાં તમે આખા પદાર્થને કણ તરીકે ગણી શકો. તો ઘણી વખત એવું બને બે પદાર્થો વચ્ચે લાગતા બળની કેવી કઈ ચર્ચા કરવી હોય ત્યારે તમે બંને પદાર્થને કણ તરીકે લઈને ગણતરી કરી શકો છો. એટલે શરત તમારે યાદ રાખવી પડે, ખાસ એક વાક્ય યાદ રાખવું પડે કે જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં જો પદાર્થના પરિમાણ અવગણી શકાય એવા હોય એવા કિસ્સામાં તમે બંને પદાર્થને કણ તરીકે લઈ અને ગણતરી કરી શકો છો. શરત આ એમની વચ્ચે જે અંતર છે એની સરખામણીમાં એના પરિમાણ અવગણી શકાય એવા હોવા જોઈએ. જો મિત્રો ઉદાહરણ આપું, પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે, ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરતી વખતે તમે પૃથ્વીને અને સૂર્યને કણ તરીકે લઈને ગણતરી કરી શકો છો. કેવડી વિશાળ પૃથ્વી છે, કેટલો વિશાળ સૂર્ય છે, છતાં પણ તમે એને કણ તરીકે ગણી શકો છો. તો શું કામ? તો એટલા માટે કે પૃથ્વીનું સૂર્યનું પરિમાણ એટલે એનો વ્યાસ. હવે એ બંને જે વ્યાસ છે, બંને પરિમાણ એ એમની વચ્ચેના અંતરની સરખામણીમાં અવગણી શકાય એવા હોય છે કે નહીં? મિત્રો તમે સમજી શકો કે પૃથ્વીનો વ્યાસ છે, સૂર્યનો વ્યાસ છે, કિલોમીટરના ક્રમમાં હોય છે ને, કિલોમીટરના ક્રમમાં હોય. પણ પૃથ્વીના સૂર્ય વચ્ચેનું જે અંતર છે તો પ્રકાશ વર્ષના ક્રમમાં હોય છે. પ્રકાશ વર્ષ શબ્દથી તમે બધા પરિચિત છો જ. અંતરનો મોટામાં મોટો એકમ એ પ્રકાશ વર્ષ ગણાય. એટલે કેવડું ડિસ્ટન્સ થાય પૃથ્વીના સૂર્ય વચ્ચેનું જે અંતર છે એ પ્રકાશ વર્ષના ક્રમમાં છે. એમના જે પરિમાણ છે, એમના વ્યાસ એ કિલોમીટરના ક્રમમાં છે. તો મિત્રો તમે સમજી શકો કે પ્રકાશ વર્ષની સરખામણીમાં કિલોમીટર એકમ અંતર માટેનો અત્યંત નાનો એકમ થઈ જાય, અવગણી શકાય એવો થઈ જાય. એટલે તમે આ કિસ્સામાં પૃથ્વીને સૂર્યને કણ તરીકે લઈ અને ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરી શકો છો. મિત્રો આ બધી બેઝિક ચર્ચા છે. એક્ઝેક્ટ આપણું ચેપ્ટર જે રિયલ સ્ટાર્ટ થવાનું છે, તમારે સાથે સમજવાની તૈયારી કરવાની શરૂઆત કરવાની છે, એ આ શબ્દો ઉપર આવીએ ત્યારે. અત્યારે આપણે શું ચાલે છે, તો આ બધા શબ્દો સમજવા માટેની એક પૂર્વ ભૂમિકા તૈયાર કરીએ છીએ. આપણે પ્લેટફોર્મ તૈયાર કરીએ છીએ, પીચ તૈયાર કરીએ છીએ. મિત્રો ક્રિકેટ તમે રમતા હો તો તમને ખબર છે કે પીચ જો સારી તૈયાર થઈ જાય તો બેટિંગ કરવાની મજા આવે, જજમેન્ટ આવી જાય આપણને, આ બોલ આમાં જવાનું હોય.
પીચ પ્રોપર તૈયાર ન થઈ હોય તો જજમેન્ટ આવે નહીં, આપણને રમવામાં તકલીફ પડે. એટલે કોઈ પણ ચેપ્ટર શરૂ થાય એટલે એની પીચ જો તમે વ્યવસ્થિત તૈયાર કરી લો, એનું પ્લેટફોર્મ વ્યવસ્થિત તૈયાર કરી લો તો પછી ઇઝી થતું જાય ચેપ્ટર તમારે. એટલે આ જે છે એ ખાલી સમજજો, પાકું ન કરો તો કાંઈ નહીં. તમને ખબર પડવી જોઈએ કે હું આખા પદાર્થની ગતિની ચર્ચા કરીશ ત્યારે પદાર્થને બદલે કણ શબ્દ શું કામ બોલવું છે, કણ શબ્દ શું કામ વાપરવાનો છે એ તમને આ શરતથી ખબર પડી જવી જોઈએ. ઓકે, મિત્રો અહીંયા સુધી આજે રાખીએ. ફરી નેક્સ્ટ ટાઈમ પાછા મળીશું એકદમ ફ્રેશ થઈને, તાજા મજા થઈને, એનર્જેટિક થઈને. થોડું રીડિંગ કરજો આ ચેપ્ટર માટે. ઓકે.